નમસ્કાર મિત્રો, થોડા સમય પહેલા બગદાણા બબાલને લઈને કોળી સમાજ અને આહિર સમાજ બંને સમાજો આમને સામને આવી ગયા હતા। બંને સમાજો વચ્ચે ઘણા બધા આક્ષેપો છે તે પણ મૂકવામાં આવ્યા હતા અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આહિર સમાજના લોકો અને કોળી સમાજના લોકો બંને સાથે આવે છે। હીરા સોલંકીના ગઢ ગણાતા એટલે કે રાજુલાની અંદર બંને સમાજો એ તંત્ર ઉપર સવાલો ઉભા કરે છે। જે મિત્રો શું સવાલો ઉભા કરે છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। મિત્રો આજે આપણે આવ્યા છીએ રામપરા ગામની અંદર। રાજુલાનું રામપરા ગામ છે કે જ્યાં આજથી 1992 ની અંદર પીએસએલ હોલ્ડિંગ કંપનીએ અહીંયા 600 થી 650 વીઘા જમીન ખરીદી, જે 17,000 રૂપિયાના ભાવની ત્યારે એને જમીન ખરીદી અને તમામ ખેડૂતને, આમાં 18 વર્ણના ખેડૂતો છે, કોઈ જ્ઞાતિ જાતિ નહીં, આહિર સમાજના છે, કોળી સમાજના છે, દરબાર સમાજના, તમામ 18 વર્ણના ખેડૂતો આની અંદર છે, જેમાં 17,000 રૂપિયાના ભાવની એને ત્યારે જમીન ખરીદી અને એક કરાર બાંહેધરી આપી કે દરેક પરિવારમાંથી 2-2, 3-3, 4-4, 5-5 લોકોને નોકરી ઉપર લેવાના। એ કરાર આજથી 30 વર્ષ 1992 ની અંદર આજે ખેડૂત પ્રધાન આ ભારત દેશ છે અને ભારત દેશનું આ રામપરા ગામ ખેડૂત આજે જગતનો તાત અહીંયા એટલો હેરાન થાય છે, તમે જોઈ શકો છો। અહીંયા અનશન શરૂ છે, 18 વર્ણના લોકો અહીંયા હાજર છે, ત્યારે એને એવી બાંહેધરી આપી કે તમામ પરિવારોને નોકરીમાં લેશું। પરંતુ આજે એ જ કંપની પીએસએલ હોલ્ડિંગ કંપની જે છે એ થર્ડ પાર્ટીને જમીન વેચી નાખે છે, જેથી કરી અને અગાઉના જે કરાર કરેલા છે એ કરાર રદ થઈ જાય અને નોકરી ઉપર લેવાની જે બાંહેધરી આપેલી હતી એ ખતમ થઈ જાય। અને આજે આ કંપનીમાં આ કંપની અહીંયા 30 વર્ષ પહેલા એ કંપનીએ જમીન ખરીદી હતી, પરંતુ અહીંયા કંપની બની હતી નહીં અને આ જ ખેડૂતો 30 વર્ષથી એ ખેતીની અંદર ખેતી કરી રહ્યા છે અને આજે હવે એ કંપની થર્ડ પાર્ટીને વેચી દે છે, જેથી કરી અને આ તમામ જે કરાર હતા એ રદ થઈ જાય। અને ત્યારે 17,000 ના ભાવની જે જમીન ખરીદી હતી એમના પણ અમુક ટકા પૈસા આપવાના બાકી હતા અને આજે આ ખેડૂતોને ભોળા ખેડૂતોને ત્યારે છેતરીને એવી બાંહેધરી આપી કે ભાઈ તમારા તમામ પરિવારના સભ્યોને અમે નોકરી ઉપર લેશું। આ રાજુલાની અંદર જયારે એલએનટી કંપની આવી ત્યારે એલએનટી એવી બાંહેધરી આપી હતી કે જેમને પણ નોકરી જોતી હોય એમને 20,000 રૂપિયા અને જેમને નોકરી ન જોતી હોય એમને 35,000 રૂપિયા। તો એ બાબતને ધ્યાનમાં રાખી અહીંના ખેડૂતોએ એવું વિચાર્યું કે ભાઈ આપણી પેઢી છે, આવનારી પેઢી છે, આપણા યુવાનો છે એ નોકરી ઉપર લાગે, જેથી કરી અને આ લાલચમાં આવી અને એમને 17,000 ના ભાવની જમીન આપી। 17,000 માંથી પણ અમુક ટકા પૈસા આપવાના હજી બાકી છે અને આજે આ જમીનની કિંમત 30 થી 35 લાખ છે અને જે નોકરી આપવાની વાત હતી એ વાત બદલાવવા માટે થઈ અને આમના માલિક પણ અત્યારે બદલવામાં આવી રહ્યા છે અને અત્યારે અહીંયા તાર ફેન્સિંગ ટૂંકમાં એ જમીન છે એને બાઉન્ડ્રી લગાવી રહ્યા છે। અહીંના અમુક અધિકારીઓનો પણ આની અંદર રોલ છે, જે ખાસ કરી અને આપણે આ વિડીયોના માધ્યમથી પણ કહીએ, રાજુલાના તમામ કોળી સમાજના આગેવાનો હોય, આહિર સમાજના આગેવાનો હોય, તમામ 18 વર્ણ આની અંદર છે। કોળી સમાજના ઘર ઘણા એવા છે કે જ્યાં જવાના રસ્તા છે એ કંપનીએ જમીન ખરીદી છે, જે રસ્તા બ્લોક થઈ ગયેલા છે, તો ત્યાં આહિર સમાજના ભાઈચારાથી જોજો મિત્રો, અહીંયાથી ભાઈચારાનો પણ સંદેશ જાય છે। ભાઈચારાથી ત્યાં આહિર સમાજના વ્યક્તિઓ એમના ખેતરની અંદરથી કોળી સમાજને હાલવા દે છે। એટલે આપણે 18 વર્ણને સાથે રાખી અને રાજુલા વિધાનસભાના તમામ નેતા હોય, ભાજપના હોય, કોંગ્રેસના હોય, તમામ નેતાઓએ આગળ આવી અને આપણે રામપરા ગામના લોકોને, ખેડૂતોને, આજે જગતનો તાત અહીંયા હેરાન થઈ રહ્યો છે ને એમને ન્યાય માટે થઈ અને હું 18 વર્ણને ખાસ કરીને અપીલ કરું છું, આપણે બધા સાથે મળી આવનારા દિવસોની અંદર આ જે અન્યાય છે એ ખેડૂતો ઉપર ન થાય એના માટે જે પણ કરવું પડે આપણે સાથે રહી અને 18 વર્ણને સાથે રાખી રાજુલા વિધાનસભાનો આ રામપરા ગામના ખેડૂતોને આપણે બધાએ સાથે મળી અને ન્યાય અપાવવાનો છે।